ગામ આમરોલ, તાલુકો આંકલાવ, જિલ્લો આણંદ. પરમાર અરવિંદભાઈ દેસાઈભાઈ. હું છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી એટલે કે દેશી ગાય આધારિત ખેતી કરું છું. તેમાં જીવામૃત નાખું છું. અત્યારે જો આ ડાંગરનો પાક કરેલ છે, આ ડાંગરના પાકમાં અમે 2 વખત જીવામૃત નાખ્યું. એક વખત ઘન જીવામૃત નાખ્યું. ત્યાર પછી અમે આમાં રોગ અને જીવાત ના આવે એના માટે અમે અગાઉથી 10 પગણી અગ્નિ દવા બનાવી અને એનો એક છંટકાવ કરેલ છે. આ ડાંગરમાં અમે કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર નાખતા નથી, તેમજ એગ્રોની દવા છાંટતા નથી. આ તાલીમ અમને ગ્રામ સેવક દ્વારા અવારનવાર અમારા વિસ્તારમાં મિટિંગો થતી. એ મિટિંગમાં હું જતો અને મને એક મારા મનમાં વિચાર આવ્યો કે ચલો આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. અને મેં અત્યારે આ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. એમાં ઘણો બધો મને ફાયદો થયો છે. ઓછા ખર્ચે વધુ નફો અને સારા પ્રમાણમાં ઉત્પાદન મળે છે. તેમજ આ ડાંગર પાકે અને એનું ખોરાક ખાવાથી અમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. તેમજ અમને ઘણા બધા મારે ખેડૂતોને નમ્ર અપીલ છે કે તમે પણ આ રીતે ખેતી પદ્ધતિ અપનાવો. રાસાયણિક ખાતરો નાખીને જે જમીનો બંજર થવા આવી છે, એ જમીનને તમે હવે સુધારો. રાસાયણિક ખાતર વાપરશો નહીં અને પ્રાકૃતિક ખેતી તરફ વળો તો તમને સારા પ્રમાણમાં ઉત્પાદન મળી શકશે. તેમજ આવનાર પેઢીઓ માટે તેમનું અત્યારે ઘણા બધા રોગો થાય છે આપણને, એ રોગોમાંથી આપણને મુક્તિ મળે અને તેમજ આપણું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે. તેમજ અન્ય ખેડૂતોને ભાઈ મારે નમ્ર અપીલ છે, તમે આ રીતે ખેતી કરશો તો ઓછા ખર્ચે વધુ નફો મળશે અને સારા પ્રમાણમાં ઉત્પાદન મળશે. તમારી જમીન બગડશે નહીં, તેમજ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે, તેમજ ભેજ સંગ્રહ શક્તિ વધશે અને સારા પ્રમાણમાં ઉત્પાદન મળશે. જય જવાન, જય કિસાન.